વાત કરવામાં આવે તો છેલ્લા 10 દિવસમાં 4 વાર ભાવ વધારો કરવામાં આવ્યો છે અને તે પણ 8 રૂપિયા જેટલો ભાવ જે છે તે અમદાવાદમાં પેટ્રોલમાં વધી ચૂક્યો છે। જે 94 રૂપિયા 48 પૈસાની આસપાસ જે પેટ્રોલ મળતું હતું તે હવે સીધું ને 101 રૂપિયાને 82 પૈસા જે છે તે પહોંચી ચૂક્યું છે। અમદાવાદ શહેરમાં જે પેટ્રોલનો ભાવ જે છે તે 101 રૂપિયાને 83 પૈસા જોવા મળી રહ્યો છે। લોકોની કમર જે છે તૂટી રહી છે કારણ કે સતત પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો જે છે તે ઝીકવામાં આવી રહ્યો છે અને લોકોમાં બજેટ પર જે છે આની સૌથી મોટી અસર જે છે તે જોવા મળતી હોય છે। અને ખાસ કરીને જ્યારે કહીએ તો જે રીતે પરિસ્થિતિ મિડલ ઇસ્ટમાં જોવા મળી રહી છે અને જે રીતે જથ્થોની અસર જે છે તે પણ જોવા મળતી હોય છે તેના કારણે અસર જોવા મળતી હોય છે। મિત્ર, આજે 101 ભાવ થઈ ચૂક્યો તો કેટલી અસર થાય? અસર તો થાય ને સાહેબ, બધી વસ્તુ ખોરવાઈ જાય। આપણે જે આખા મહિનાનું જે સેટિંગ હોય છે બગડી જાય। આપણે 3000માં ગણતરી કરીને ચાલતા હતા, હવે 3500 4000 પહોંચશે તો જીવન જરૂરિયાતની વસ્તુમાં હું એ જ વિચારું, મેં કેમ 101 આજે શું કહેવાનું પબ્લિકને? સરકારને બી વિચારવું પડે, પબ્લિકનું નહીં વિચારવાનું। ક્યાં સુધી આમ નામ જીવવા? સેટિંગ કરી તો જીવતા નોકરીવાળા સેટિંગ કરીને મધ્યમ વર્ગ જે છે તે જીવતો હોય છે અને તેના જ કારણે લોકોને ક્યાંક ને ક્યાંક બજેટ પર અસર જે છે તે જોવા મળતી હોય છે। અન્ય લોકો સાથે પણ આપણે વાત કરશું અને જાણશું કે શું અસર। 101 પેટ્રોલ પહોંચી ચૂક્યું છે, શું અસર થાય મધ્યમ વર્ગ? મધ્યમ વર્ગને અસર તો થવાની જ છે, પણ શું છે કે આપણા દેશને બચાવવા માટે જે પ્રયોજન મોદી સરકાર કરી રહી છે ને એના માટે મને ગર્વ છે। 200 રૂપિયા થશે ને તોય મને પોસાશે, પણ હિન્દુસ્તાન હિન્દુ રાષ્ટ્ર થવું જરૂરી છે। એ પ્રકારની પરિસ્થિતિ એ વિશ્વમાં જય તેલ પીવા પરિસ્થિતિ એમને કોઈ નિસ્બત નથી। 200 રૂપિયા 300 રૂપિયા થશે ને તો પણ ભાજપને જ વોટ આપીશું અમે, ઓનલી ફોર બીજેપી। જે અમારા ધર્મની રક્ષા કરે છે અમે એને માટે સફળ થઈને ઉભા રહીશું। અમે એને જ વોટ આપી। 200 રૂપિયા થશે તો એમને વાંધો વિરોધ નથી, થાય તો પણ જે છે તે વાંધો નથી। યુવા વર્ગ છે મિત્ર, 101 આજે સદી પેટ્રોલમાં શું કહેશો? કાંઈ નહીં, જયારે પેટ્રોલનો ભાવ ઓછો થાય ત્યારે કરવો જોઈએ જોડે એની જોડે। જેમ વધે છે માર્કેટમાં ભાવ વધે છે એમ ભાવ વધારી દે છે તો ઘટે એમ ઘટાડવો બી જોઈએ। કેટલી અસર થાય તમારા બજેટને જ્યારે 100 ને પાર પેટ્રોલ પહોંચ્યું ત્યારે? એમ તો પ્રોબ્લેમ નથી આવ્યો કઈ, બટ જે રીતે માર્કેટ ચાલે છે ભાવ વધે છે તો જે રીતે ઘટે એ રીતે ઘટાડવો બી જોઈએ ને। જે રીતે તમે વધારી દો છો તો ઘટાડવાનો બી હક તમને આવવો જોઈએ ને। અમદાવાદની જનતા છે તે કહી રહી છે કે પેટ્રોલનો ભાવ ઘટે ત્યારે ઘટાડવો પણ જોઈએ, પરંતુ એ પરિસ્થિતિ જે છે તે થતી નથી। અંકલજી, પેટ્રોલ આજે 101 થઈ પહોંચ્યું છે, શું અસર થાય તમારા બજેટ? असर ही असर है। कोई घर चलाना भारी है अभी तो, बस इतना ही कहना है हमारा। आगे नहीं कह पाएंगे, हालत खराब है। मजदूर लोगों की हालत ज्यादा खराब है। चलो पैसे वाले चले ठीक है, वो तो कोशिश भी करेंगे। हम लोग मजदूर लोग हैं, कलर काम करते, सबकी हालत खराब है। गाँव भी भेजना पड़ता है सब वो तो घर चलाना ही पड़ेगा, मजदूरी करने यूपी से यहाँ आए, घर गाँव भी भेजना पड़ेगा, अपना भी देखना पड़ेगा, सब करना पड़ता है बस। તો આ અમદાવાદના શહેરીજનો મિત્ર, આજે 101 પેટ્રોલ પહોંચી ચૂકી છે, શું બજેટને અસર થાય એક મધ્યમ વર્ગ? फर्क तो पड़ेगा सबको, हर चीज महंगी हो जाएगी। सब्जियां, फल फ्रूट सब चीज महंगा हो जाएगा ना। इफेक्ट तो हर चीज में पड़ेगा, ट्रांसपोर्टेशन हर चीज पे इफेक्ट करती है। પેટ્રોલની અસર બધે થતી હોય માનો છો? मिडिल क्लास पब्लिक पे बहुत ज्यादा असर पड़ेगा, बजट पूरा आगे पीछे हो जाएगा। आपको कितना फर्क पड़ेगा? पड़ेगा ना, सबको पड़ेगा, मिडिल क्लास में पड़ेगा। 8 रुपये बढ़ चुका, अभी सब चीजें धीमे महंगी हो गई है। लेबर महंगा हो गया है, ट्रांसपोर्टेशन महंगा हो गया है, गाड़ी मिलती नहीं है, सब चीज महंगी हो गई है। અમદાવાદની શહેરીજનો છે જેઓ કહી રહ્યા છે કે સૌથી મોટી અસર જે છે તે આમ આદમીને પડવાની છે, કારણ કે 8 રૂપિયા જે છે તે કોઈ મામૂલી ભાવ વધારો નથી, પરંતુ ખૂબ જ અસહ્ય ભાવ વધારો છે છેલ્લા 10 દિવસમાં। કારણ કે જે પેટ્રોલ 94 રૂપિયા 48 પૈસા 50 પૈસાની આસપાસ જે છે તે મળતું હતું, જે સીધું જ 101.83 જે છે તે પહોંચી ચૂક્યું છે। બિલકુલ, સુરત